તો ગુડ મોર્નિંગ મિત્રો, અમે અમારા નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને બધાને જય શ્રી રામ. અને હવે હું નાઈ ધોઈને રેડી થઈ પાર્લર ખોલવા જાઉં છું. પૂનમ હજી તો વાસણ ઘસે, કેમ કે હજી તો આજે એક રિલેટિવને તૈયાર કરવા થઈ હતી તો એને લેટ થશે. તો એ આવે એટલી પહેલાં હું જઈને પાર્લર ખોલું, પછી રેડી થઈને એક સંબંધીને ત્યાં જવાના તો એ જ જાય છે. ચાવી હતી હા રાતે ઠીક મેકતી હતો. હવે અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે પાર્લર જશું છું. તો ક્યાં ના જતા રહ્યા કેમ કે આજે તો મારે લેટ થઈ ગયું. મારે સંબંધી ત્યાં તૈયાર કરવા જવાનું હતું એટલા માટે એ હવે બધું કામ પતાવી પછી પાર્લર જશું. હવે બરાબર પાર્લરમાં જઈને તમને કહું. તો ગાઈસ ફરી પાર્લરની અંદર આવી ગયા છીએ અને પૂનમ એની નવી બીજી ચેનલનું તૈયારી કરે છે, જે ચેનલનું નામ છે પૂનમ મેકઓવર. એના બ્લોગ પર એની અંદર નાખે છે, તો તમે જોઈ લેજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચણિયા ચોરીઓ જો રેન્ટ ઉપર છે, જે આ જે એની પાર્લરની મશીનરી છે, જે આ તો ચંદ્ર પર જવાય એવું લાગે. મેં બી એકવાર પહેર્યું હતું. ગાઈસ એની સાધન સામગ્રી છે જે બ્યુટી પાર્લરની. આપણે પોતે તો આ પૂનમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દીજો. ગાઈસ આ પાર્લરને પણ થોડું સર્વિસ કરવામાં કાઢ્યું છે. તેમાં વોલપેપર લગાવવાના હોય, તો ઘડીની અંદર તમારું જો કોઈ કોન્ટેક હોય તો જણાવજો કોમેન્ટની અંદર કે વોલપેપર લગાવું છો અને આ થોડું સેટ કરાવું. તો ગાઈસ પૂનમ ઘરે આવીએ છીએ. હવે જમવાનું શું બનાવો જોઈ લઈએ. શું બનાવું જમવામાં? દાળ ઢોકળી. જમવામાં ગાઈસ દાળ ઢોકળી બનાવજો. ગાઈસ તમારે ખાવે તો દાળ ઢોકળી આવી જાવ. ગાઈસ કેટલાને દાળ ઢોકળી ભાવે છે એ કોમેન્ટ કરજો. દાળ ઢોકળી તો ભાવ જ ગાઈસ બધાને. તો ગાઈસ દાળ ઢોકળી અને છાશ તો મજા છે ખાવાની. અત્યારે લાઈટ ચાલુ ના રખાય, બંધ કરી દો. મેચ કરી. તો ગાઈસ હાલ તો બેસીએ, હજી જમવાનું બની રહ્યા એટલે પછી જમીએ. રોટલી ખાશો? ના રોટલી નહીં ખાવી મારે, દાળ ઢોકળી ચા લે. દાળ બનાવી બનાવી દે, ખાઈ લે. दिखता है इसमें तो टायर तो जो मालूम नहीं. मला तो कहूँ तो गाइस जमવાનું રેડી થઈ ગયું. પૂનમ આવો પિક્ચર છે જમવાનું. બસ બસ એટલું જ કર. क्या पे ठंड થાય તો હંદી પેલા ઘેર આપે ના મે કે. હા તો મિત્રો એ આપવા જાય છે મમ્મીઓની આપીને જાપે ભાઈ સચ્છા लो 2 ग्लास छाछ की. तो गाइस यहाँ पर तो बेच दिया
સ્વપ્નમાં આવે તો ઠંડુ થાય તો જમીએ. ગાઈસ આજે હું મારી ફેમિલીને મળાવું છું. તો મારી ફેમિલીમાં કોણ કોણ છે હું તમને આજે કહીશ, બરાબર? ગાઈસ આ છે મારા પપ્પા અને આ મારા બે ભાઈઓ છે. તમે ઓળખતા હશો, ઇન્સ્ટામાં જોયેલા હશે. ના જોયેલા હોય તો હું લિંક આપી દઉં ઇન્સ્ટાની, તમે જોઈ લેજો. બહુ ફેમસ છે બે જણા. આ છે મારી મમ્મી. દાળ ઢોકળી તમે બનાવી. સેવ ટોમેટા ગાઈસ જો આ એક તો વાટકો પેલા મોકલાયો અને આ બીજો વજન છે, બીજો મોકલાયો. એ પપ્પાએ કીધું હતું એટલે હું હાલો આવી. એટલે ગાઈસ કોમેન્ટ કરો તમે. કેરીનું મરચું બનાવ્યો, એ ટમેટાનું શાક, ચોળાનું શાક પતી ગયું. હા ચોળા તો આપણું ભાત એટલે હાલ બચી ટિફિન આ 9 થઈ ગયો તો તે પતી ગયું ગાઈસ. આમ ખરો હારો આવશે. તો ગાઈસ આ છે મારો મોટો ભાઈ, આ છે નેનો ભાઈ. નેના ભાઈનો કઠોળ ઓછું ભાવે છે ગાઈસ, એટલે મારા ઘરેથી દાળ ઢોકળી મંગાવી આજે. મને ખબર પડી જ જઈ. દરરોજ સારું સારું ખાવા જોઈએ ગાઈસ. તો ગાઈસ આ છે અમારા કૃષ્ણ ભગવાન. જો અમે મસ્ત તૈયાર કરીને બેહાડ્યા. આ નવા જ વાળ હજુ લગાવ્યા એટલે હરખો હજુ સેટ થતા નહીં એમનો. આ પંખા ને બધું જો. કેવા લાગે અમારા કૃષ્ણ ભગવાન? કમેન્ટ કરજો. તો ગાઈસ જો અમે તૈયાર થઈ જઈશું. હજુ સુરત તો તૈયાર થયા છો, કારણ કે અત્યારે અમારે રિલેટિવ્સ છે ત્યાં જમવા જવાનું છે. તો હેડ તમને અત્યારે બતાવીએ અમે જમવા જઈએ. શું છે કહેજો ગાઈસ કેવા લાગ્યું અમે કોમેન્ટમાં. અરે કેવા લાગે એ કહેજો. કમ્પ્લીટ જ લાગી રહ્યો. નહીં સારા લાગતા. ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ. ગાઈસ જગ્યાએ હાલ ડ્રાઇવિંગ ચાલે એટલે બાઇક પર મોબાઈલ નહીં. કઈ ગામ રે? હા કઈ ગામ નામ? ઊંટવા. ઊંટવા ગામે જઈએ છીએ ગાઈસ અમે. ગાડીથી નજીક જ છે. 3 કિલોમીટર થાય છે. ગુંડવામાં નહીં આના ગામમાં. અહીંયા રોડ ઉપર સોસાયટી ત્યાં છે. વોટર પાર્કનું લગન કયો વોટર પાર્ક? પેલું શ્રી ગણેશ ફન વર્લ્ડ વાળું. એ નહીં આપણે તો હિંમતનગરનું જવાનું. વોટર વિલા કે વોટર વિલે? ગાઈસ અત્યારે તો બહુ ટ્રાફિક છે. અત્યારે આ ચોકડી તો બહુ ટ્રાફિક હોય. હા આ ચોકડી પર તો બહુ ટ્રાફિક હોય. બહુ વાર છે અમે. ત્યાં માલવાન બરોબર હે. હે એના કે તમે કાળેથી ગઈ સની કારણ નહીં પણ સેલ કરેલું હોય તો બધું પડે. બહુ જ દૂર નથી તો સાઈડમાં માલ. ચાલશે હવે અહીંયા જ જવાનું. બસ ઠીક છે. હું ના ચાલશે અહીં નજીક જ છે. હવે આ ખટારો તો હોય ને એટલે
જમીન બેસી ગયા જો કીધું હવે અમે રિટર્ન થઈ ગયા છીએ બધા રિલેટિવ્સને એવું છે માહોલ હતો એટલે એવો વિડીયો શૂટ કરવાનો મેળ નહીં આવ્યો. આવો ઘરે જે થોડા શૂટ કર્યું. કારણ બહુ મજા આવી જમવાનું સારું એક સંબંધ નહીં એ જતા યાર. गाइस अब हाथ थोड़ी यार बंद करो यार. ગાઈસ હવે અમે ગાડીમાં આવી ગયા છીએ. ઊંટવા ગયા હતા તે પાછા રિટર્ન થઈ ગયા જમીન. જો કોઈ કડીનું હોય અને આ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો કે આ કયો રોડ છે. જો આ સ્વામિનારાયણ મંદિર કયા રોડ ઉપર આવે ને એ કોમેન્ટ કરજો બરાબર કડીના કોઈ હોય તો. स्टॉप. હવે અમે ઘરે આવી ગયા છીએ હજુ હાલ જ तो गाइस अब हाथ पर धो दिया પછી હાથ પેલા આજે મમ્મીએ ઢોકળા બનાયા. ઢોકળા ને ચા. હજુ ચા તો બની નહીં. હા જો ખાવાઈએ. પેલો તો જાય નહીં રે. હા આવો ગાઈસ તમારે બી ઢોકળા ખાવા હોય તો કમેન્ટ કરજો. ઢોકળો આવો બનાવીએ તમે કેવો બનાવો કોમેન્ટ કરીને કહેજો અમારા આવો ઢોકળો. તો ગાઈસ આ બીજું પાર્સલ આવ્યું જો वो मोटा पाया हाथ तो લાવે તો નહીં ના બે રે ઢોકળા બનાયા ફોન આયા ગંડામાં એક જવાનું હજુ ઘરના મારે એક રાતે ઊંઘવા માટે જ ગાઈસ હું જવું બાકી ખાઈ પીને મજા કરું કરીમાં અને તમારે બીજું ઢોકળા ખાવા હોય આવી જાઓ અમારા ઘેર બહુ જોરદાર મજબૂત ઢોકળા બનાયા તો ચાલો આ તો આવ્યો બે જ્યાં ખાવા પૂછશે ને મોટા ભાઈ આવું કરે એટલે ફોન આવી ગયો ઢોકળામાં તો કાજુ બદામ નાખી સિંગ નાખી કશું નાખી નહીં મોટા કોથળી નાખી ચા ને ઢોકળા ખાઈને થઈ જાવ ખોખરા અલી મને હાલ વાત કરી આવવાનો એટલે તો લાવી દો જો બધા મેં રોવા મળશે એમાં તો વાત હવે વાટકા મેં રોવા દો વાટકાનું થઈ જાય છે ના કોઈ ભાઈ મોટા કાઢો જો ગાઈસ આને ખાતા નહીં આવડતું આટલું બધું વીરું જો અમારા ઇન્સ્ટાગ્રામના ટીમ હો ગાઈસ મયુર ઠાકોર 6191 મને તાર સુજીનો ભાવતો જ નહીં ફોલો કરી દેજો આવડો તો બા મને તો સુજીનો ભાવતો નહીં પાત્રો થાય ને મજા ખાવાની મજા આવે हमने देश और विदेश के कुछ लोगों को ये ट्रिक टेस्ट करवाया હવે નહીં ના ચાલે તો ના દે દીધું તો રચા કોઈ કોઈ ને તો તમે તો સાપ ના ચાલે ઈને તો સાબુ ના ખાવા સાબુ નગર ફાટકે સવારે 5 વાગે પૌવા ચા પછી 7 વાગે ખમણ પાત્રા અને ઘૂઘરા બરોબર ઘરે ઘૂઘરા કર અને 2 વાગ્યા સુધી લાગે ખુલ્લી રહેશે પછી સાંજે ચાલુ થશે ભૂંગળા બટાકા થેપલા પકોડી નહીં પકોડી
બધું કરવાના તો કઢીના જેવા ને આવી જજો પહોંચી જજો ખાવા માટે. બે ત્રણ દાડામાં અત્યારે આવશો તો અમે ગાડી જોતી જ બધા મળશે કઈ ગાડી પૂનમના દાડા ઈચ્છા આવે ઓપનિંગ કરવાની. અત્યારે તો અમે ઓવન તો પૂનમ દાળ તો જવાનું યાર તું તો જાણ સર્વિસ સ્ટેશન દોચાજી હેડી જવાનું. પૂનમને દાડે પૂનમના આગલા દિવસે પૂનમના દાડે જ. આગળદાર રાતે ને અમે આવશો તમારે ના લઈ જાવ ચમ ત્યાં બહુ પબ્લિક હોય તો એમાં તમે થાય બેન આગળ દાળ તમે તો બપોરે આટલું થઈ જવાય તમારા સાધનમાં જવાનું જોઈએ. અમે બાઇક લઈને જતા રહીશું બસ બરાબર જતા રહેજો. હા અમારી વિડીયો બની જાય. ગાઈસ પેલા 2 જણા એ જમીન જતા રહ્યા હું એ મારા ઘરે આવી જઈ જુઓ અને આજના દિવસ માટે આટલો જ વિડીયો. તમારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બી કરી દેજો.